મને કોઈ પૂછ્યું કે બેન તમારા આદર્શ કોણ? બાપુ અત્યારે ઘણા લોકો શાળામાં બાળકો ભણતા હોય ત્યારે એમને પૂછતા હોય કે તમારા આદર્શ કોણ? એટલે જે આપણા દેશની આઝાદીની ચળવળમાં જે ક્રાંતિકારીઓ હતા એને મોટા ભાગે લોકો આદર્શ તરીકે માનતા હોય છે. ઘણા લોકો ગાંધીજીને આદર્શ માનતા હોય છે અને ગાંધીજીના જે વિચારો છે એના પર આગળ વધતા હોય છે. ઘણા લોકો ભગતસિંહને આદર્શ માનતા હોય છે અને એના વિચારો પર આગળ વધતા હોય છે. પણ હું એમ કહું કે આ બધા ક્રાંતિકારીઓ મહાન ક્રાંતિકારીઓ હતા જેણે ભારતને સ્વતંત્રતા અપાવી, પણ ચારણ ક્યાંક ભૂલી ગયો હતો અને એને ક્યાંક કુબુદ્ધિ હુજતી હતી. એ કુબુદ્ધિમાંથી જેણે આપણને સ્વતંત્રતા અપાવી એને આપણે આપણી આદર્શ બનાવી તો ચારણની દીકરીઓ એ આપણે તો 9 લાખ લોબડિયાળીઓએ આપણા કુળમાં અવતાર લીધો છે, તો એ જ આપણી આદર્શ આપણે એને જ બનાવીને એના જ ડગલે હાલી તો સવાલ જ નથી કે આપણે કઈ ખોટા માર્ગે આગળ વધી.